नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। नमस्कार મિત્રો, હું છું આપણો એક્ટર, રાઇટર, સિંગર અને ડાન્સર ગિરીશ પુરાણી। તો મિત્રો, આજે આપણે પહોંચી રહ્યા છીએ વેજલપુર ધામ મેલડીમાના સાનિધ્યમાં, જે વિડીયો મારફતે આપણે યુટ્યુબ ચેનલમાં ગિરીશ પંડ્યાની ગુજરાતી મોજમાં રજૂ કરી છે। મારી ચિંતા હે મારી ચિંતા વિઘન વિનાશની અરર કમલાક્ષ કરની સકલ પણ મોહે મોહે વિસ્તરે હતી હંસ વાહિની અરર મારી દુર્ગે તું કર ન સહાય પણ જાહર જાહર જુગમાં મારી જોગણી અરર મારી પરગટ પીઠળયા। મિત્રો, શ્રીકુંજ સોસાયટી વેજલપુર અમદાવાદ ખાતે અમે લોકો તારીખ 9/11/2025 ના રોજ માતાજીના સાનિધ્યમાં ગયેલા અને મિત્રો, સહર્ષ ખુશી સાથે જણાવતા મને ઘણો આનંદ એ થાય છે કે શ્રીકુંજ સોસાયટી વેજલપુર ધામ મેલડી માના સાનિધ્યમાં અમે લોકોએ દિવસ આખો પસાર કર્યો। ખૂબ મજા આવી, માતાજીનો પ્રસાદ ખાધો અને ઉમંગ ઉલ્લાસ અને માતાજીના ગુણલા ગાઈ ખૂબ આનંદ કર્યો। મિત્રો, આ મંદિરના દર્શન અમને પથિક અંકલ દ્વારા થયા। અમારા પથિક અંકલ મને અને ગુજરાતી રંગમંચ ચેનલના રિપોર્ટર યોગીરાજ ભવાનભાઈ મિત્રો, જેઓ અમારી સાથે રહ્યા અને મોહન બાપુનું ઇન્ટરવ્યુ કર્યું, જે ઇન્ટરવ્યુ હાલ ગુજરાતી રંગમંચમાં યુટ્યુબ ચેનલમાં ગુજરાતી રંગમંચ યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે। મિત્રો, ખૂબ મજા આવી ખરેખર। શ્રીકુંજ સોસાયટી વેજલપુર અમદાવાદ ખાતે મેલડી માનું સાનિધ્ય હાજરા હાજુર માના પરચા છે। અને મિત્રો, સૌથી આનંદની વાત તો એ છે કે એ મંદિરની અંદર અનેક દેવતાઓ બિરાજમાન છે, જેવા કે રામાધણી। અને રામાધણી માટે મારે કહેવું હોય તો કે રામા કહું કે રામદેવ રે એ જી રામા 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 તારે દેવડે અન ચડે ગુગળના ધૂપ એ નર નારી હવ નમન કરે અને રે એવા નમે જગના ભૂપ। સરસ મજાના હાજરા હાજુર રામા પીરના બેસણા છે। અને મિત્રો, બિલકુલ સામે દાદા ગણપતિ બિરાજમાન છે। અને દાદા ગણપતિ માટે હું કહીશ કે એ ગણપતિ આયો એ જ રિદ્ધિ સિદ્ધિ લાયો નિર્ભેનાદ સુનાયો ગજાનંદ નિર્ભેનાદ સુનાયો कि सत साहेब बिना बात कैसी गुरुजी बिना जीरे बात कैसी कोई મળે સંત ઉપદેશી કોઈ મળે આપણા દેશી। તો મિત્રો, આ સાનિધ્યની અંદર આ ભજનની લીટી પ્રમાણે કોઈ મળે આપણા દેશી અને કોઈ મળે સંત ઉપદેશી। તો મોહન બાપુએ અમને ઘણા બધા ઉપદેશો આપ્યા અને ખરેખર એક શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં
એમના હૃદયમાં ભક્તિનો ઓતપ્રોત ગળો છલકાયો અને એ છલકાયેલા ગળામાંથી જે નીર ઉડ્યા એ અમારા અંતરકરણ સુધી પહોંચ્યા અને ખૂબ મજા આવી મિત્રો, ખૂબ આનંદ આવ્યો. તો હા મિત્રો, ચોક્કસ વેજલપુર ધામ શ્રીકુંજ સોસાયટી અમદાવાદ ખાતે મેલડી માના મંદિરમાં અચૂકથી જજો અને માના આશીર્વાદ લેજો. ત્યાં ભક્તો આવે છે, દુખિયા. નમસ્કાર મિત્રો, હું છું ગિરીશ પુરાણી અને મારી સાથે છે ગુજરાતી રંગમંચના રિપોર્ટર એવા ભવાનભાઈ યોગીરાજ અને પિનલ નંદાસન સિંગર. અમે લોકો આજે વેજલપુર ધામ મેલડી માના સાનિધ્યમાં દર્શન માટે ગયા હતા અને ખરેખર ખૂબ જ મજા આવી દર્શન કરીને અને ખૂબ આનંદ થયો. ખૂબ ઝાઝા અનેરા અમને સન્માન મળ્યા, માતાજીના આશીર્વાદ મળ્યા. હવે અમે વેજલપુર ધામથી પરત અમે અમારા ધામ જઈ રહ્યા છીએ. તો ભવાનભાઈ યોગીરાજ, કેવું લાગ્યું માતાજીના સાનિધ્યમાં? જય માતાજી, જય મેલડીમાં. મોજ 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 આવી ગઈ આજે. અને હવે તો મિત્રો, અને ટૂંક જ સમયમાં ગુજરાતી રંગમંચમાં વેજલપુર ધામમાં મેલડી માતાના સાનિધ્યનું તેમના સેવક નું ઇન્ટરવ્યુ આવી રહ્યું છે. તો મિત્રો, ગુજરાતી રંગમંચમાં મેલડી માતાના સાનિધ્યનું ઇન્ટરવ્યુ ભવાનભાઈ યોગીરાજ રિપોર્ટર તરીકે એમને પ્રસ્તુત કરેલ છે. તો મિત્રો, ઇન્ટરવ્યુ જોવાનો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. મહાદેવ. મહાદેવ.